આજે આપણે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમે બધા જ તહેવારોની આપણી ભારતની અંદર એકદમ આતુરતાપૂર્વક રાહ જોવાય છે અને એમાંની એક છે દિવાળી. ખાસ કરીને બાળકોને દિવાળી પર ફટાકડા મીન્સ કે ક્રેકર્સ છે એને બસ્ટિંગ કરવાની, એની સાથે રમત કરવાની, આ બધી વધારે તાલાવેલી હોય છે. એમાં ફન હોય છે. તો મિત્રો, અહીંયા પ્લેઇંગ વિથ ફાયર છે એ રમતની સાથે એની જોડે આ ફટાકડાની અંદર વિજ્ઞાન પણ જોડાયેલું છે. તો એ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે એની પણ વાત કરીએ. આ જે ફટાકડાઓ છે એનો ઉદય કેવી રીતે થયો, આખી ચર્ચા છે એ આ યુનિટની અંદર આવે છે. તો આપણે બીજી કોઈ ચર્ચા નહીં કરતા સીધા જ આપણે ટોપિક ઉપર જઈએ. તો કહે છે કે વન ઓફ આર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ્સ નોન ઇન ધ નોર્થ. એમ કહે છે કે વન ઓફ આર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, ભારતમાં જે આપણા ફેવરિટ ફેસ્ટિવલ્સ તહેવારો છે તો એમાંનો એક છે દીપાવલી અથવા તો દિવાળી. આ દિવાળી છે એ ક્યાં જાણીતા છે તો કે એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. તો નોર્થ એટલે કે ઉત્તરની અંદર એ દિવાળી તરીકે ઓળખાય છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. Okay, so there is nothing to match the excitement. એવી કોઈ ઉત્તેજના એક્સાઇટમેન્ટ છે એ મેચ નથી કરતી કોની જોડે તો કે વેન, જ્યારે એમ કે છે કે ક્રેકર્સ ફટાકડાઓ છે ગો ઓફ ઇન ધી નાઇટ સ્કાય, જ્યારે રાત્રિના આકાશમાં એમ કે છે કે જ્યારે આ ફટાકડાઓ છે જાય છે અને એ પણ વિથ અ લાઉડ બેંગ, મોટા ધમાકા સાથે. બેંગ એટલે ધમાકો. એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, અને એ ધમાકા સાથે એકદમ તેજસ્વી, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી એવો કલરનો છંટકાવ, શાવર. તો એની સાથે જ્યારે ફટાકડાઓ જ્યારે આકાશમાં જાય છે તો એ એક્સાઇટમેન્ટ સાથે કોઈ બીજી એક્સાઇટમેન્ટ છે એ મેચ થતી નથી. Many of us might wonder how these fireworks are made. આપણામાંથી ઘણા બધાને શાયદ એવી નવાઈ લાગતી હશે. વન્ડર એટલે નવાઈ લાગવી કે ભાઈ હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, કે કેવી રીતે આ ફટાકડાઓ છે એ બનાવાય છે, કેવી રીતે બનાવવામાં આવે છે. તો ઘણા બધાને એની નવાઈ લાગતી હશે, એને જાણવાની ઈચ્છા હશે, તાલાવેલી હશે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને આ ફટાકડાની અંદર એવું તો શું હશે કે જેના કારણે આ ધમાકો થાય છે, આવા કલરફુલ છાટણાઓ થાય છે વગેરે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. Emit એટલે બહાર, કમ આઉટ, બ્રેક આઉટ, બહાર કાઢવું. તો એમ કે છે ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી, એનું ભૌતિક વિજ્ઞાન અને એની જે રસાયણ વિજ્ઞાન છે આ ફટાકડાઓનું, એ એમ કે છે કે ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ, એટલું જ રસપ્રદ છે જેટલું એમ કે છે કે ધ સાઉન્ડ, કે જે એનો અવાજ છે, એન્ડ ધ લાઇટ, અને જે લાઇટ કે જે એ બહાર કાઢે છે ફટાકડાઓ, તો એ જેટલું રસપ્રદ છે એટલું જ એનું ફિઝિક્સ અને એનું કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એટલું જ રસપ્રદ છે. એમિટ એટલે ફરીવાર આપ નોંધી લેશો, બહાર કાઢવું, બહાર આવવું, બહાર પાડવું વગેરે. બ્રેકઆઉટ, કમ આઉટ.
The science of fireworks is technically called pyrotechnics from the Greek word pyre, meaning fire. હવે અહીંયા કહે છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, આ જે ફટાકડાઓનું જે વિજ્ઞાન છે ઇઝ ટેકનિકલી કોલ્ડ, એને તકનીકી ભાષામાં શું કહેવામાં આવે છે તો કે પાયરોટેકનિક્સ. શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ. હવે આ પાયરોટેકનિક્સ છે એ શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયું? વોટ ઇઝ ધ ઓરિજિન ઓફ ધીસ વર્ડ પાયરોટેકનિક્સ? તો કે છે ફ્રોમ ધી ગ્રીક વર્ડ. ભાઈ એક ગ્રીક વર્ડ છે. કયો ગ્રીક વર્ડ છે તો કે પાયર. એમાંથી આ પાયરોટેકનિક્સ આવ્યું છે. હવે આ પાયરનો મિનિંગ શું થાય છે તો કે મિનિંગ ફાયર, જેનો મતલબ થાય છે ફાયર, આગ. એન્ડ ટેકનિક્સ, અને ટેકનિક્સ મતલબ મિનિંગ થાય એન આર્ટ, કળા, એટલે કે આગની કળા. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. હવે આ જે પાયરોટેકનિક્સ છે તો આ પદ્ધતિની માત્ર એમ કે છે કે ઇન્ક્લુડ એટલે સામેલ કરવું, સમાવેશ કરવો. માત્ર ફટાકડાઓનો જ એમાં સમાવેશ નથી થતો. તો માત્ર નોટ ઓનલી એટલે કે માત્ર ફટાકડાઓનો જ સમાવેશ નથી થતો, બટ અલ્સો, પરંતુ બીજો કોનો સમાવેશ થાય છે તો કે અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, એ સમગ્ર જે સાધનો, ડિવાઇસીસ એટલે કે સાધન કે જે that use similar materials and principles, કે જે સરખું, સિમિલર એટલે સેમ મટીરિયલ, જે ફટાકડાની અંદર જે મટીરિયલ વપરાય છે એ જ મટીરિયલ છે જે ડિવાઇસની અંદર વપરાય. એન્ડ ધ પ્રિન્સિપલ, અને જે સિદ્ધાંત જે ફટાકડાની અંદર લાગુ પડે છે, પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો, તો એ બધી જ જે ડિવાઇસીસ છે એ બધા શું કહેવાય તો કે પાયરોટેકનિક્સ કહેવાય. અને એ ક્યાંથી ક્યાં સુધીના છે તો ફ્રોમ સેફ્ટી મેચિસ, એટલે કે જે આપણે મેચ બોક્સ કહીએ ને, દિવાસળી, તો ત્યાંથી લઈ કે જે ધેટ બી યુઝ એવરી ડે, જે આપણે દરરોજ યુઝ કરીએ છીએ, ટુ સોલિડ ફ્યુઅલ, અને ત્યાંથી લઈ અને ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ, ત્યાંથી માચિસથી માંડીને જે આપણે રોકેટ, તમે જોયું હશે આકાશની અંદર સ્પેસ શટલને મોકલવા માટે જે રોકેટ બુસ્ટર જે ઉપયોગ કરવામાં આવે છે, પાછળ ધુમાડો જોરથી હોય છે, તો એના સોલિડ ફ્યુઅલ તરીકે, સોલિડ એટલે ઘન ફ્યુઅલ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. તો ત્યાંથી લઈને ત્યાં સુધીની છે એ બધી જ વસ્તુઓ છે, બધા જ સાધનો છે એ શું છે તો કે પાયરોટેકનિક્સની અંદર ઇન્ક્લુડ છે મિત્રો. સ્પેસ શટલ એટલે તમને ખ્યાલ છે, અને બુસ્ટર્સ એટલે કે જે જ્યારે સ્પેસ શટલને આપણે આકાશની અંદર, સ્પેસની અંદર મોકલવાનું હોય છે ત્યારે એની સાથે રોકેટને જોઈન્ટ કરવામાં આવે છે, અને રોકેટ છે એની અંદર આવું સોલિડ ફ્યુઅલ છે ઉપયોગ કરવામાં આવે છે અને આકાશની અંદર મોકલવા માટે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. હવે જે આ ઘર વખરું જે મેચ બોક્સની જે દિવાસળી જે છે એને ઇઝ કન્સિડર એટલે ગણવું. એને શું ગણવામાં આવે છે તો કે સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, વિશેષ પ્રકારની પાયરોટેકનિક સાધન છે એ ગણવામાં આવે છે. શા માટે? કારણ કે એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, તમામ પ્રકારની જે પાયરોટેકનિક્સની જે અસરો જે છે સૈદ્ધાંતિક, કે કઈ તો કે હીટ, ગરમ, તમે દિવાસળીથી દાજો પણ ખરા, પછી જ્યારે દિવાસળી તમે કરો છો ત્યારે એમાંથી સ્મોક પણ નીકળે છે, ધુમાડા પણ નીકળે છે. ત્યારબાદ તમે દિવાસળી કરો, અંધારું હોય તો લાઇટ પણ થાય, પ્રકાશ પણ નીકળે છે, અને સાથે સાથે તમે જોજો નાકની અંદર ગેસ પણ જતો હોય છે, તો ગેસ પણ એની અંદરથી નીકળે છે. એન્ડ સાઉન્ડ, જ્યારે સળગાવો છો ત્યારે એમાંથી અવાજ પણ નીકળે છે. આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ બધા જ જે ઇફેક્ટ્સ છે, કઈ ઇફેક્ટ્સ? હીટ, સ્મોક, લાઇટ, ગેસ, સાઉન્ડ, આ બધું જ એની અંદર પ્રેઝન્ટ છે. અને એટલા માટે તમને પ્રશ્ન કરવામાં આવે કે વાય ઇઝ
The household match consider a special pyrotechnic device. તો એનો જવાબ છે ઈ આ. Because all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. હવે મિત્રો આગળ વધીએ. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. અમુક ઇતિહાસકારો છે, સમ હિસ્ટોરિયન્સ એટલે અમુક ઇતિહાસકારો એવું કહે છે. શું કહે છે? તો કે બ્લેક પાવડર, જે કાળો પાવડર છે, કયો કાળો પાવડર? તો કહે છે ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, જે ફટાકડાની અંદર જે ઉપયોગમાં આવવાનું લેવાતું જે મૂળભૂત બેઝિક જે મટીરિયલ છે, જેને આપણે દારૂ કહીએ છીએ, કાળો પદાર્થ હશે, એને બ્લેક પાવડર કહેવાય. તો એ એમ કે છે કે આ બ્લેક પાવડર છે એ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. એની શોધ કેમાં થઈ હતી? તો કે ભારતની અંદર થઈ હતી. એવું કોણ કહે છે? તો કે સમ હિસ્ટોરિયન્સ છે, અમુક ઇતિહાસકારો છે એવું કહે છે. હવે મિત્રો અહીંયા ઇન્વેન્ટ એટલે કે શોધ કરવી. તો મિત્રો ડિસ્કવર એટલે પણ શોધવું થાય, શોધ કરવી એવું થાય. તો આ બંનેમાં તફાવત શું છે? તો જ્યારે કોઈ વસ્તુ હતી જ અને એને શોધવામાં આવે તો એને ડિસ્કવર કહેવાય. દાખલા તરીકે વાસ્કો દી ગામાએ જે જળમાર્ગ શોધ્યો ભારતનો, તો એને ડિસ્કવર કર્યું કહેવાય. બરાબર. કોલમ્બસે અમેરિકા શોધ્યું તો એ ડિસ્કવર કર્યું કહેવાય. બરાબર. પણ ઇન્વેન્ટ ન કર્યું કહેવાય. પણ દાખલા તરીકે કાર શોધી તો એ ઇન્વેન્ટ કર્યું કહેવાય. બરાબર. આગળ વધીએ. શુક્રાંતિ written more than 200,000 years ago. હવે આ શુક્રાંતિ એક બુક છે કે જે રિટન મોર ધેન 2000 years ago, લગભગ 2000 વર્ષ પહેલા, 2000 કરતાં પણ વધારે વર્ષ પહેલા લખાયેલી છે આ શુક્રાંતિ. has references to weapons similar to guns and projectile weapons. તો મિત્રો અહીંયા એક નવો શબ્દ છે રેફરન્સ, તો સંદર્ભ. બરાબર. તો આ શુક્રાંતિની અંદર એવો સંદર્ભ છે. શેનો? ટુ વેપન્સ, એવા શસ્ત્રો. વેપન્સ એટલે શસ્ત્રો. કોના જેવા? તો કે સિમિલર ટુ ગન્સ, આ ગન્સને લગતા, ગનની જેવા, સિમિલર એને સરખા, એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, અને ગનમાંથી જે દારૂગોળો ફેંકવામાં આવે તો એવા પ્રોજેક્ટાઇલ રોકેટ્સ ને એવા પ્રકારના જે મિસાઇલ જેવા, એને પ્રોજેક્ટાઇલ વેપન્સ કહેવાય. તો એનો ઉલ્લેખ છે એ 2000 વર્ષ પહેલાં શુક્રાંતિ જે લખાયેલી છે બુક, એની અંદર છે. એટલે અમુક હિસ્ટોરિયન્સ છે એ એવું કહે છે કે બ્લેક પાવડર છે એની શોધ ક્યાં થઈ? તો કે ભારતની અંદર. હાઉએવર, જોકે the Chinese are generally considered the pioneers of pyrotechnics. જો કે ચાઇનીઝ લોકો છે, ચાઇનીઝ પીપલ, તો એને જનરલી કન્સિડર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. તો અહીંયા શબ્દ છે પાયોનિયર્સ. તો પાયોનિયર્સ એટલે પ્રણેતા, નવો જે ચીલો ચિતરનાર હોય એ વ્યક્તિઓને પાયોનિયર્સ કહેવાય. ગાંધીજી પણ પાયોનિયર કહેવાય ને એડમંડ હિલેરી કે જેમણે સૌથી પહેલી વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું તો એ પણ પાયોનિયર કહેવાય. તો એને પાયોનિયર કહીશું. તો ચાઇનીઝ લોકો છે એ આ ટેકનિક્સના પ્રણેતા ગણવામાં આવે છે વર્લ્ડની અંદર, કે ભાઈ ચાઇનીઝ લોકો છે એમણે ગન પાવડર છે એ શોધ્યો એવું માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. તો એવું કહેવામાં આવે છે કે ભાઈ તે લોકોએ એમ કહે છે કે આ બ્લેક પાવડર છે એ ડેવલપ્ડ કરેલો છે, અને એ પણ ક્યારે? તો કે મોર ધેન 1000 years ago, લગભગ 1000 વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાં એમણે આ બ્લેક પાવડર છે એ શોધ્યો છે. કોણે? ચાઇનીઝ લોકોએ, એવું કહેવામાં આવે છે. It took at least 200 years
for the knowledge to spread to the west. અને એમ કે છે કે આ જે બ્લેક પાવડરનું જે જ્ઞાન છે એને કેવી રીતે બનાવાય, તો એનું જે જ્ઞાન છે નોલેજ, તો એ નોલેજને વેસ્ટ એટલે કે પશ્ચિમી દેશોની અંદર, વેસ્ટની અંદર, દુનિયાના પશ્ચિમ ભાગની અંદર ફેલાવવા માટે એમ કે છે કેટલો સમય લાગ્યો? ઇટ ટુક એટલીસ્ટ 200 years, લગભગ 200 વર્ષ જેટલું છે એ સમય લાગે છે એને એ નોલેજ ત્યાં પહોંચતા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242, અને લગભગ માત્ર 1242માં જ that an English monk, રોજર બેકોન, એક ઇંગ્લિશ મોંક એટલે સાધુ, જેમનું નામ છે રોજર બેકોન, revealed the formula for black powder. એમણે બ્લેક પાવડર બનાવવાની જે ફોર્મ્યુલા હોય, સંજ્ઞા, સૂત્ર જેને કહેવાય, તો એ એમણે રિવીલ્ડ કર્યું એટલે લખીને બહાર પાડ્યું કે આવી રીતે બ્લેક પાવડર આટલી વસ્તુ છે ઉમેરવાથી બનાવાય. તો આવું કોણે કહ્યું? તો કે રોજર બેકોન, કે જે ઇંગ્લિશ મોંક હતા. અને ક્યારે કર્યું? તો કે ઇન 1242, 1242માં. He considered it such a dangerous substance that he wrote of it in a code language. અને આ રોજર બેકોન છે એણે આ જે બ્લેક પાવડર છે, કન્સિડર ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ, એને એવો તો ભયાનક પદાર્થ છે એ ગણ્યો છે કે ધેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. એણે આ ફોર્મ્યુલા છે એ કેવી ભાષામાં લખી? કોડ લેંગ્વેજની અંદર. એટલે આપણે ગુજરાતીમાં લખી નાખીએ સીધા, એવી રીતે ને કોઈ એવા કોડ વાપરી અને એ આખી ફોર્મ્યુલા છે બ્લેક પાવડરની લખેલી. કારણ કે કદાચ એનો મિસયુઝ પણ કરી શકે, કોઈક ગેરજવાબદાર વ્યક્તિના હાથમાં જાય તો, એટલા માટે એમણે એ કોડ લેંગ્વેજની અંદર લખેલી. તો મિત્રો, આજે આપણે આટલું અહીંયા અટકાવીએ અને આગળ પછીની વાત છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.